નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના પોઈન્ટ ઉપર અને પથ્થરમાળાની અંદર જે આ ગૌશાળા કહેવાય છે, સાપરડાની નીચેની આ સંસ્થા છે। આ ટોટલ બગીચો બહુ ઝાઝા કલમોનું વાવેતર કરેલું છે અને આ સનસેટ પોઈન્ટ છે। આપણે એમાં સૂર્યનો આથમતો વિભાગ જોવા માટેનો સનસેટ પોઈન્ટ મસ્તીનો છે। એ જો અત્યારે આ સનસેટ પોઈન્ટ છે અને અહીંયા ઘણા બધા દૂર દૂરથી લોકો અહીંયા સનસેટ પોઈન્ટ ઉપર નિહાળવા માટે આવે છે। બહુ મસ્ત આહલાદક વાતાવરણ હોય છે અને સનસેટ જે થાય છે ત્યારે જોવાનો એક લાવો હોય છે, જે તમે જોઈ શકાય છે। તો મિત્રો, આ સુરેશભાઈ રાદડિયા જેઓ આ વિસ્તારની અંદર ભોમિયા છે અને બધું જાણે છે, એ જ આપણને માર્ગદર્શન આપશે। આ જે વિસ્તાર છે એ સાપરડાનો વિસ્તાર છે ને? સાપરડા નીચેની જગ્યા છે, એ બધી ગૌશાળા છે અને આનિમલ આંબેરનું રોપણ કરેલું છે। આંબા ઝાઝા લાગે છે આની અંદર, એમાં 45,000 આંબાનું રોપણ કરેલું છે। તો આ 45,000 આંબા છે, આપણે આગળના વિડીયોમાં જોઈશું એ। અને બીજું આ ચારે બાજુ ડુંગરા પણ છે, ઘણું બધું ખર્ચો આમાં કરેલો દેખાય છે, બહુ જાજો ખર્ચો કરેલો છે। અને સામે આ વસ્તુ છે એ છે ઓર્ગેનિક નો યુટ્યુબ નો એ બધો પ્લાન બેસાડેલો છે। ઓર્ગેનિક દવાનો છે, ટ્યુબનો ઓર્ગેનિક દવા આધારિતનો છે ને, ગૌ આધારિતનો એ પ્લાન બેસાડેલો છે પેલો। તો આ પથ્થરમાળા વિસ્તારની અંદર ગૌશાળા જે આવી છે એનો આ બગીચો છે। બગીચો પણ જબરજસ્ત છે, બોડો પ્લાસ્ટર એણે લગાડેલું છે થળિયાને એક એક જગ્યાએ, અને ડ્રીપ ઇરિગેશનથી છે, બહુ ઝાઝી કલમું છે અને બહુ સારો વિકાસ થયેલો છે આમાં, જે જોઈ શકાય છે। બહુ સુપર છે, જમીન પણ સારી છે, અનુરૂપ આવે એવી છે બગીચાને। શાળાની અંદર તમે આ જુઓ, ટ્યુબ ઓર્ગેનિક સિસ્ટમથી બહુ મસ્ત આયોજન કરેલું છે। બહુ જાજી ઘણી બધી ટ્યુબ લગાડેલી છે। આની અંદર સાણની રબડી, પશુની રબડી વગેરે કચરો, શાકભાજીનો કચરો વગેરે આમાં નાખી અને 2-3 વસ્તુ આમાંથી કે સ્લરી જે આવે છે એ ખેતીવાડીમાં ધી બેસ્ટ સ્લરી ગણાય છે, અને અહીંથી આ લોકો સ્લરીને બહાર પણ મોકલે છે અને પોતાના ફાર્મની અંદર, પોતાના બગીચાની અંદર ઘણી જગ્યાએ આનો ઉપયોગ કરે છે। આવું ખરેખર એક અદ્ભુત જે કહેવાય, અને આ નવી સિસ્ટમ ઓર્ગેનિક સિસ્ટમથી જે ફળ પાકે એની તો વાત જ અનેરી હોય છે, જે જોઈ શકાય છે। આ એટલું બધું વિશાળ પાયા ઉપર લગાડેલું છે। જો આ તમે જોઈ શકાય છે, આ મસરીની કોઈ પણ પાક ઉપર મસરી હોય તો એને આ દવા નીકળે છે, આ પંપની અંદર નાખીને આનો ઉપયોગ થાય છે। એટલે ઘણી બધી રીતે ઉપયોગ થાય છે, ટૂંકમાં એનું પાણી, એનો ગેસ બધી બાજુથી આનો ઉપયોગ થાય છે।